वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 32 અને કડી પણ 35-36 આવ્યા। સરસ મજાની સ્તુતિ વિવેકના જે સંબંધીઓ છે એમને ભગવાનની સ્તુતિ કરી છે કે મોટા મોટા દેવતાઓ, યોગીઓ, તપીઓ, મુનિઓ, મહંતો તમારા દર્શન એને થાય નહીં એવા આપના સાક્ષાત દર્શન મારા પતિના ભાગ્યમાં ક્યાંથી હોય? આ અહો ભાગ્ય છે અમારા કે અમને આવા દર્શન થાય છે। तब चरण रज जिनको मिले सो स्वर्ग सुख कुना चहे अजलोक अरु कैलाश कीन की नहीं इच्छा रहे क्रोधी विरोधी कांत मम तव चरण की रज में पर्यो ताते जरूर मैं जानती हूँ पाप सागर से तर्यो पाप सागर से तर्यो। जेने तमारी चरण रज मळे ते स्वर्गना सुखने इच्छतो नथी। तेने सत्यलोकनी के बीजा कोई पण लोकनी इच्छा रहती नथी। जेने तमारा चरणनी रज मळे एने बीजी कोई इच्छा नथी रहती। एवी आपनी पावन चरण रजमा क्रोधी अने विरोधी बेव, क्रोधी अने विरोधी एवो मारो आ पति पड्यो छे। तेथी हूँ निश्चय मानु छूं के पापोना सागरने तरी गयो छे। बाई पूर्वजन्मनी कोई पुण्यात्मा छे, ओळखी गयो। आ हारू थयुं तमे एने धूळमां पाड्यो, कारण के ज्यां तमारा पगला पड्या ने हाँ एमां ई आळोटी गयो। ल्यो आ भगवानना चरण पड्या होय प्रसादीनी वस्तु के प्रसादीनी रज के प्रसादीनी धरतीनो केटलो महिमा छे जोवो तो खरा। एक वखत हूँ लोया गयो। लोयान्या पाताळीए कूवे बहु बधा हरिभक्तो कच्छथी आवेला। नवो नवो हतो जी हूँ त्यां कच्छथी हरिभक्तो आव्या दर्शन करवा जावुं छे के बधे दर्शन कराव्या पछी के पाताळीए जाऊं छुं। ते वखते पाताळीएनी मनेय खबर नहीं। એટલે મેં કીધું કોકને પૂછ્યું પછી કે હા પાતાળીઓ આ બાજુ છે વાડી પાસે। ત્યાં ગયા એટલે પાતાળીએ કૂવે કાંઠે જઈ અને નાની નાની કાંકરીઓ આવી પડી હતી ને ઘણી બધી આવી, તો ત્યાંથી કાંકરી લઈ અને રૂમાલમાં બાંધવા માંડ્યા। એટલે મેં કીધું આ કાંકરી શું કરશો તમે? અને એ કે સ્વામી તમે નવા નવા લાગો, તમને કઈ ખબર નથી કે? લ્યો તે મેં કીધું તમે કયો મને।
મને કે ઈ હરિભક્તો કચ્છના એ કે સ્વામી આ ચરણરજનો ને આ કાંકરીનો એવો પ્રતાપ છે કે પ્રસૂતિ પીડાથી પીડાતી હોય જે સ્ત્રી એને આ કાંકરી પાણીમાં બોળીની પાણી પાઈ દો ને તો પ્રસૂતિની પીડા મટી જાય છે. આ ચરણરજ છે પુરુષોત્તમ નારાયણ ને એના સંતો મહંતો મોટા મોટા અક્ષરધામના અનાદિ મુક્તોની ચરણરજ છે. આ કઈ જેમ તેમ અમે લાખો રૂપિયા ખર્ચીને વિદેશથી ઠેઠ અહીંયા આવીએ છીએ આની હાટું. એ ચરણરજનો કેટલો પ્રતાપ! એ ચરણરજ મુઠ્ઠી ભરીને માથે નાખી દો તો એક જન્મના 100 જન્મના પાપ બળીને ખાક થઈ જાય. આ પ્રસાદીની ધરતી ને પ્રસાદીની વસ્તુઓનો મહિમા આવો છે. લોકોની પાસે નથી ને એટલે એ નિંદા કરે. હોય તો પછી હાંચવ્યો, હોય તો ભાઈ કરોડો રૂપિયા દેતા મળે નહીં. પુરુષોત્તમ પ્રકાશમાં પ્રસાદીની વસ્તુઓનો, જેને ભગવાનના યોગમાં આવેલી વસ્તુ, સ્થાન કે વ્યક્તિ એ નિર્ગુણ છે, અપરંપાર, એ કલ્યાણને કરનારી છે. લ્યો એવું લખ્યું છે, કલ્યાણને કરનારી છે. ભગવાનના મળેલા સાધુ, ભગવાનનો મળેલો હરિભગત, તમને એમ થાય એ તો 200 વર્ષ પહેલા બધા હતા, હવે ક્યાં ગોતવા જાઓ? હે માવજીભાઈ, એ તો ગયા બધા, ભગવાન ભેળા વયા ગયા બધા. સંતો વયા ગયા, હરિભક્તો વયા ગયા, જે ભગવાનને ભેટ્યા હતા, ભગવાનને મળ્યા હતા, ભગવાનને જોયા હતા, ભગવાનને માણ્યા હતા, ભગવાનના હાથે પ્રસાદ ખાધો તો, ભગવાનની વાતો સાંભળી હતી, એ બધા ક્યાં હવે છે? કોઈ રાઘવ દાદા હવે છે કોઈ? જો છે એવું કે છે તમને મળાવો. લે જો અમારે ગોતવાના, તમને મળી ગયા છે. વાહ ભાઈ, કેવું પડે? હે મળી ગયા છે? હા, એને મળવા જ ગયા તા. લો કાલ બહુ શાંતિપૂર્વક આવી ગયા ગુરુજી, ટાઈમે બરાબર. હો, એરપોર્ટ ઉપર આવ્યા તો 150 હરિભક્તો હતા. બધા વડોદરાથી, નાવલીથી, કંડારીથી, લોયાથી, અહીંથી તો આપણે 32 જણા ગયા હતા. અને બધા ખૂબ દર્શન કર્યા. તમને બધાને યાદ રાખ્યા હતા, હારે રાખ્યા હતા. અને હાર પહેરાવ્યા મોટા. પછી ગુરુજીએ થોડી આશીર્વાદ આપ્યા, બધાને પોતાના હાથનો પ્રસાદ આપ્યો. પછી ગુરુજી આમ વિદાય થયા કે હવે આપણે કંડારી ઉત્સવમાં ભેગા થઈશું. ત્યાં પણ બહુ મોટા પાયે શાકોત્સવ છે, બહુ મોટા પાયે, અને બહુ સ્વાગત સમારોહ ધામધૂમથી ગોઠવો છું. ત્યાંથી પછી અહીં 10મી તારીખે આવશું કે સુરત હવે 10મી તારીખે મળશું કે. લ્યો શાંતિથી આવી ગયા સંતો, ઠાકોરજી મહારાજને લઈને ગુરુજી આવી ગયા. એ આપણને પ્રત્યક્ષ મળ્યા છે. લ્યો જેવા દાદા ખાચરને મળ્યા હતા, પર્વતભાઈને મળ્યા હતા, ગોરધનભાઈને મળ્યા હતા, જોબન પગીને મળ્યા હતા, સુરા બાપુને મળ્યા હતા, એ બધા આપણને અત્યારે મળ્યા છો. એના ઈ જ છે. એવા છે એમ નહીં હો, એવા ન કહેવાય, ઈ જ છે. લ્યો અહોભાગ્ય ને તો આપણા કેટલા સૌભાગ્ય, આપણે તરી ગયા. એ મળ્યા એટલે આપણે તરી ગયા. બાકી ઘણા હજી રાહ જોવે છે કે ઈ મુક્તાનંદ સ્વામી તો ભાઈ ગયા, હવે ક્યાં છે જ? ગુણાતાનંદ સ્વામી ભાઈ ગયા, હવે ક્યાં છે જ? તો એ કઈ પૃથ્વી વાંજણી નથી. ભગવાન પ્રત્યક્ષ છે અને ભગવાનના મુક્તો પણ પ્રગટ છે. એમાં જ એને પ્રતીતિ આવી જાય, એને મોક્ષનો મુદ્દો એની મુઠ્ઠીમાં આવી ગયો, એને ક્યાંય ભટકવા જવું પડે નહીં, ટાટિયા તોડવા જવું પડે નહીં, હાડકા હેડવા જવું પડે નહીં. ઈન મારીને ફરો તમે તાર હોનાના દોરા પહેરો, ઘડિયાળ રાડો પહેરો, ગાડીઓમાં ફરો, પણ કેફ જોઈએ મને કોણ મળ્યું છે? હે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ પ્રમાણ શાસ્ત્ર રૂપે, સાધુ રૂપે, મૂર્તિ રૂપે મળ્યા સાક્ષાત. ઈ જ છે. એવા છે એવો નથી. અને એની ચરણરજ જો માથે ચડી જાય, આપ ઘણા ભક્તોને જો કેવો મહિમા હોય, સંતોને બેઠાને પગે લાગવા આવે ને તો તરત નીચે નમી અને નીચેથી પેલે આમ આમ હાથ ફેરવી પછી કે રાજ ચડે ને એ બધી આ માથે નાખી અડાડે. લ્યો મહિમા. અમારે એક હરમાન દાદા હતા, અહીંયા રૂવાદ ગામના, કંડારીમાં રોકાવા આવતા, 15 દી મહિનો રોકાય. તે રોજ સંત આશ્રમ વાળે, રોજ સંત આશ્રમ વાળે
વાળીને જે કંઈ ધૂળ ભેગી થઈ હોય ને એ બધી ખિસ્સામાંથી રૂમાલ કાઢે અને રૂમાલમાં એ બાંધી દે, લઈને પોટલી વાળી દે અને પછી થેલા મૂકી દે. એવી કાપડની નાના નાના કટકા લઈ આવે, પછી રોજની રોજ ભેગી કરે. અને પછી આપણે એમ કહીએ કે હનુમાન દાદા કે છે કે આ ક્યાં લઈ જશો તમે? તો કે આને હું મારા ઘરમાં છાંટીશ, મારા ખેતરમાં છાંટીશ, મારી વાડીએ લઈ જઈશ, બધે આમ આમ વાવલીશ, મારા કૂવામાં નાખીશ. આ પ્રસાદીની કહેવાય, સંતોની ચરણરજ કહેવાય. અહીંયા ભગવાનના ભક્તો આવતા હોય એની ચરણરજ હોય. એટલે આનો બહુ મહિમા છે સ્વામી, આનો બહુ મહિમા છે. ગુરુજી વડતાલ હતા અને બહુ નાની ઉંમર એ વખતે. દાદા ગુરુ હયાત હતા, નંદ બાબા. તે એકવાર ગુરુજીને જમણા હાથે અને ડાબા હાથે અહીં કંઈક સફેદ ડાઘ નીકળો, સફેદ ડાઘ. એટલે ગુરુજીએ તરત દાદા ગુરુને બતાવ્યું કે ગુરુજી આ ડાઘ મને નીકળો છે અહીંયા, તો દવાખાને બતાવી આવીએ ડૉક્ટર સારાને. કંઈક કોઢ વોઢ જેવું નહીં હોય ને, કંઈક એવું થાય ને, બીક લાગે. એ કરોડીએ ધોળો ડાઘ નીકળો તો કે એમાં હું ડૉક્ટર પાસે જવાનું? તો કે હરિમંડપને વાળીએ જા. હલે હામેણી હરિમંડપ વાળીએ, હરિમંડપ મારા જે શિક્ષાપત્રી લખી દે એ હરિમંડપ વાળી એની ધૂળ ભેગી થાય ને એમાં થોડું 2 ટીપા પાણી નાખી મલમ કરીને ચોપડી દે, મટી જાય. કે તને વિશ્વાસ ગુરુજીને. તે જઈને હાવણી લઈને બધું ચરણ વાળી આવ્યા અને વાળી અને મલમ કરીને ચોપડી દીધું તો 2-3 દી મટી ગયું. પ્રતાપ તો જોવો તમે, વિશ્વાસ હોય, વિશ્વાસ હોય. વિચારો, વાળે એને ધન્યવાદ કહેવાય. ચરણરજ લે, આંખે અડાડે અને એનો ઉપયોગ કરે એને ધન્યવાદ કહેવાય. એ મહિમાવાળાનું કામ છે. લો આપણા ભગત અરવિંદ ભગત જો આખું બધું વાળે સાફ કરે બધું. એ પોતા મારતા હોય તો પલાઠી વાળીને પોતા મારે. હા, ઠાકી જાય નહીં. પોતું એવી રીતનું મારે કે સહેજ પણ ક્યાંય પણ ડાગો ન રહી જવો પડે, ઘઈ મારે. હા, સંત નિવાસમાં મારે, બારીઓ એ બધે કાપડા ફેરવે, બાથરૂમમાં લેટ્રિનમાં બધે પાણી નાખીને પાવડર નાખીને ચકાટ બોલાવી દે. સવારના 8 વાગ્યાના આવે ને તો 11:30-12 વાગ્યા સુધી જ કરતા હોય. પછી આખા ગ્રાઉન્ડમાં ફરી લે. જો ના 2-3 દાદાઓ છે, આખા ગ્રાઉન્ડમાં ફરી લે. કાગળિયું કટકોય ન રહેવા દે ક્યાંય. પછી કચરા પેટી ઉપાડે પાછા. એ પાછા ધ્યાન રાખે પેલાને, હા મંજી દાદા અને આપણે શું નામ જયંતિ દાદાને ફોન કરીને સામેથી બોલાવે, લઈ જા કચરો, લે આ પ્રસાદીને પડીકું ઉપાડ. એના પેટમાં જાય તો કેવો ગણ કરે. હવે તે સામેથી ના આવી. એક દીધ મને કે તમે ક્યાં મને બોલાવતા કેમ નથી કચરો લેવા? મેં કીધું તું ફોન ઉપાડ પાછો ટાઈમે. લ્યો આ મહિમા સમજે. સાફ સફાઈ આ તે બીજો એ મહિમાવાળાથી થાય. આ બાઈ કે છે તમારા ચરણ પડ્યા અહીંયા, આ ચરણ રજમાં મારા ધણીને આડોટવા મળ્યું, થોડી ધૂળ ખાઈ ગયો ને સારું થયું. હા, ધૂળ ખાઈ જવી હો, ખાઈ જાય ઘણા પ્રસાદીની. પછી હતા સુરા બાપુ જો એટલે પ્રસાદીની ધૂળ ખાય, બોલો. હા, મહિમા. અત્યારે કંઈક ખાય તો ડૉક્ટર ભૂકા કાઢી નાખે ને. ખેલા થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે, રોગ થાય કેટલે નામ ને તેમને, બોલો. હા એમ. આમ પછી દવા ખવાય. હવે દવા ધૂળ કરતા દવા ખરાબ હોય, કેમિકલ જ નકરું. કિડની ખરાબ કરી નાખે, વાલ ખરાબ કરી નાખે. એ ડૉક્ટર ન કે ભાઈ આમાં કેમિકલ બહુ આવે, આડઅસર બહુ કરે, આ બહુ સારી દવા હારી નહીં. કોકન બાકી તો સહેજ આમ છીક આવે ને થોડું માથું દુખે ને કડતર આવે ને દવાખાને જાય ને તો 10 દિન દવા, આવા મોટા મોટા ટીકડા. સવારે 3 લેજો, બપોરે 5 લેજો, પછી સાંજે પછી 4 લેજો. કોર્સ તો પૂરો કરી નાખજો, હાજા થઈ જાવ તો આ ખાઈ જજો. લ્યો ચરણ રજમાં પ્રોબ્લેમ. લ્યો તીર્થે ગયા ને તો પાણી માથે ન ચડાવે, પીવાની ક્યાં વાત રહી. પાણી માથે ન ચડાવે કે આ બધું ડર્ટી 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 એમ કરે. ડર્ટી 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 એટલે ખબર પડે, ગંદુ. હા એમ કે ડર્ટી ડર્ટી. ભગવાનની પ્રસાદીની આ મહિમા છે સમજ્યા. સંતોને ચડેલું પુષ્પ હોય, ભગવાનને ચડેલું પુષ્પ હોય.
આ કચ્છમાં તમે જો કેવો મહિમા. એ એકવાર સંતો એને પ્રસાદીનો હાર પહેરાવે ને, ઠેઠ ઘેરે જાય ત્યાં સુધી કાઢે નહીં હો, કાઢે નહીં. હું લંડનમાં મેં બહુ જોયું, 4-5 વખત ગયો ને. હે બધે આખા 24માં, ભુજમાં, બધે, લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં, આફ્રિકામાં, જ્યાં જ્યાં કચ્છી એ પૂજન કરે સંતોનું, પછી સંતો એને હાર પહેરાવે હામો, એટલે એ કાઢે નહીં. પછી કલાક સભામાં બેઠા હોય, હાર પહેરેલો હોય, પ્રદક્ષિણા દર્શન દંડવટ કરે તો હાર પહેરેલો હોય, પછી ઘેરે જાય ત્યાં સુધી હાર પહેરેલો હોય, ઘેરે જઈને કાઢે, ખાલી હાર કાઢે નહીં પછી. અને આપણે એને હામે ને હામે કાઢી નાખીએ. આપણને એમ થાય કે આમને હાર ગમ્યો નહીં હોય, અને આપણે સામે જ કેવું પડે કે ભાઈ હાર પહેરી રાખજો, હાર પહેરી રાખજો. લ્યો કાઢી નાખે. મહિમા નહીં, ખબર નથી આ શું વસ્તુ છે. તો ભગવાન અને ભગવાનના સંતને ચડેલું પુષ્પ આ એ માણસની બુદ્ધિને શુદ્ધ કરે છે, પવિત્ર અંતકરણને પવિત્ર કરે છે, સદવિચાર લાવે છે, ભગવાનની ભક્તિ, ભગવાનનું માહિતમ વધારે છે, આપણા હૃદયમાં ભગવાનના સુખની અનુભૂતિ કરાવે છે. હા, આવો મહિમા છે. જો આને કીધું લ તમારા ચરણની રજમાં મારા ધણીને આડોટવા મળ્યું, આ પાપનો સાગર તરી ગયો, આ ચોખ્ખો થઈ ગયો. કહો પ્રભુ ય દ્વિજ અધમ બહુ જન કો દુઃખ દીન. અહો પ્રભુ યહ દ્વિજ અધમ બહુજન કો દુઃખ દીન. ताते अब तिनको तुम्हें लायक शिक्षा कीन, लायक शिक्षा कीन. એનો ધણી મૂર્છિત હતો ત્યાં સુધી કહી દીધું, સારું થયું. એ જાગતો હોત તો કીધું હોત તો આવું બધું કે આ ભાગણીને મારો કઈ મહિમા જ નથી. હા બાઈ કે અરે પ્રભુ, આ અધમ બ્રાહ્મણે અનેક લોકોને દુઃખી કર્યા છે. હા, તેથી આપણે અત્યારે એને યોગ્ય નિશ્ચય શિક્ષા તમે આપી છે. અત્યારે યોગ્ય જ શિક્ષા કરીશ, તમે બરાબર કરીશ, જોતી હતી એવી, એમાં કઈ વાંધો નહીં. હા, દોષીઓને દંડ દેવો જ પડે. હા, દંડ દીધા વગર હરખા નો હાલે. હા, ઇન્દ્રિયો અંતકરણને દંડ દેવા પડે ટાઈમે. આપણને જો વિચાર જાગે, આ પેલા જોગીદાસ ખુમાણ જેવું. જોગીદાસ ખુમાણ એકલા બારવટિયા કરતા હોય ને ત્યાંથી પછી નીકળ્યા હોય વનવગડામાં એકલા, અને ત્યાં વગડામાં કોઈ યુવાન સ્ત્રી, પોતાના માલધારીની સ્ત્રી, કોઈ યુવાન દીકરી, અને ત્યાં ઢોર ચારતી હોય, એકલી ફરતી હોય. અને એ વખતે આ જોગીદાસ ખુમાણ ઘોડા ઉપર આમ નજર જાય, અને એક ક્ષણ માત્ર ખાલી, કેટલી વાર એની નજર એના ઉપર સ્થિર થઈ ગઈ. ઓહો હો, છે ભગવાને રૂપ આપ્યું. સહેજ એવો વિચાર સુધા આવ્યો, ત્યાં તો આંખ બંધ કરી ગયો, દોડતો પોતાના નિવાસ જ્યાં જંગલમાં હતો ત્યાં જઈ અને એ મરચાના મુઠ્ઠા ભરીને આંખ માંજી દીધું, આંખ માંજી દીધું. વર્ષો પછી જયારે જીવા બાપુ ગઢડામાં ધામમાં ગયા, ત્યારે એના ખરખરા કરવા માટે જોગીદાસ ખુમાણ આવેલા કુંડલાથી બેહણામાં. એ વખતે મહારાજ હયાત. તે બધા જાતા હતા, હાલો કે સ્વામિનારાયણના દર્શન કરી આવું. તે દરબાર દાદા બાપુના દરબારમાં આવ્યા. આવીને જ્યાં બેહવા જાય ત્યાં મહારાજ કે જોગીદાસ ખુમાણ પધાર્યા, આવો, પધારો પધારો, આ બાજુ આવો, કે અહીંયા આવો, અહીંયા આવો, તમારું નામ બહુ ગાજે છે હમણાં, અહીંયા અમારા પરંગણામાં તમારું નામ ગાજે છે, અહીંયા આવો. પાસે આવ્યા, પગે લાગ્યા ને બેહાડ્યા. પછી ધીરે રહીને મહારાજે ભર સભામાં પૂછ્યું કે આ જોગીદાસ ખુમાણ છે ને મેં એવું સાંભળ્યું છે કે આંખમાં મરચું આંજ્યું હતું કઈ બારવટે ચડ્યા ત્યારે? તો કે હા મહારાજ, આંખમાં. કે એનું કારણ શું? તો કે મારી નજર પર સ્ત્રી ઉપર પડી અને મને સહેજ વિચાર બુરો નબળો આવ્યો અને તરત આંખ મીચી ગયો અને દોટ કાઢીની ઉતારે જઈ અને મરચા બે આંખ માંજી દીધા. કેમ? કે હું જોગીઓનો દાસ, મારે આ વસ્તુ થાય નહીં મારાથી, મારી આંખે મને છેતરો છે, માટે આંખને મેં દંડ દીધો છે. હવે આંખો ફાડી ફાડીને જોતા હોય એનું શું થાય? તો વિચાર કરો. આંખો માંજી દીધું. ત્યારે મહારાજ કે જોવો સંતો,
એક આ દેશનો બારવટીયો, સત કેટલું અને કેટલો સંયમ. તો હું ને તમે સંસાર મૂકીને બેઠા છીએ, તે મારો ને તમારો સંયમ કેટલો જોઈએ. હે ગ્રસ્તાશ્રમમાં રહેલો અને એ બારવટે ચડેલો, ન્યાય માટે લડતો, એને જો હવે ગામડાઓમાં જાય લૂંટવા જાય ત્યાં તો સ્ત્રીઓ હોય જ, ઘરમાં દીકરીઓ હોય, દીકરાની વહુઓ હોય. ત્યાં કોણ કાંઈ એને કરીએ કે લ્યો પેલાને પકડીને બાંધી દીધા હોય ને કાં પૂરા કરી દીધા હોય. હવે એકલી સ્ત્રીઓ હોય, ગમે આચરણ કરવું હોય તો એને કોણ ના પાડે ભાઈ? એને બીકય શું અને એને ધર્મય શું? પણ તોય બાળકો હોય, સ્ત્રીઓ હોય, વૃદ્ધોને અડે નહીં. તકલીફમાં હોય તો હમણાં મૂકવા જાય. આટલું સત હતું લ્યો, વિચાર તો કરો. નિયમ બહુ આકરા. હા, અને પાળે. હવે આ બારવટે ચડ્યો તો ત્યાં ભાવનગર રાજા સાથે જોગીદાસભાઈ બારવટે એની સામે ચડ્યા હતા ને, ન્યાયનું એને લેવું હતું ને, એનો હકનું. બરાબર. એના છોકરા પાછા ત્યાં બાપુના દરબારમાં ઉછરતા હતા. જોગીદાસભાઈના દીકરાઓ નાના અને એના દીકરા, એને પોતાના પત્ની. હવે એને પાછા એ વજયસિંહ, આપણે બાપુ શું કોણ હતા? હા, વજયસિંહ બાપુ. ન્યા બોલો એને ત્યાં દરબારમાં એ મોટા થતા, એને પોતાના દીકરા કરતા વધારે આ રાજા એને સાચવતા. આની જવાબદારી છે આપણી પર. બાપા રવેર, દીકરા એ ઉછરે. બોલો, આ હતું સત. મને એની આજના ખોપડામાં વાત ઉતરે ને એવી વાત છે આ બધી. એક વચન ખાતર જાન આપી દેતા. ઇતિહાસ બોલે. આબરૂની કિંમત હતી, ઇજ્જતની કિંમત હતી. અને હવે હા કરી નાખો, હું લઈને વૈયા જાય ભાઈ, રોજની સામે પાછો ઉભો રે, લઈને બધું વૈયા જાય. હું છે નથી દેવું, લે. હા, એમ કહી દે. આ પેલા જેવું 5,000 ઉછીના લીધા હતા મગનભાઈ પાસેથી. પછી મગનભાઈ રોજ ઉઘરાણી કરે. મારા પૈસા દે 6 મહિના થયા, મારા પૈસા દે 8 મહિના થયા, મારા પૈસા દે. ત્યાં આને ઉજાગરો થઈ ગયો છગનભાઈને. મગનભાઈ રોજ ઉઘરાણી કરે તો છગનભાઈને પરસેવો વળે ને. તો એક દી ઊંઘનો પડખા ફેરા કરે ને પત્ની કે શું છે ભાઈ, શું એટલે બધા બહુ? અરે આ જો ને કે મગનભાઈ વાહે પડી ગયા છે. કેમ? કે ઉછીના 5,000 લીધા હતા, રોજ ઉઘરાણી કરે છે, ઘરની બહાર નીકળાતું નથી. ક્યાં મગનભાઈ રહેશ? તો કે સામે જ રહેશ, આપણા ઘરની સામે જ. આ લીધા હતા હવે છે નહીં, ક્યાંથી આપું? અને રોજ મારે આ ચિંતા છે, ઉજાગરો થાય છે કે. ત્યાં બાઈ દોડીને પેલી બારી ખોલી. ક્યાં ગયા મગનભાઈ? મગનભાઈ બારી ખોલી. શું છે? 5,000 માગો છો? તો કે હા, તે દીધા તે માગે જ ને. આજ વરસ થવાયું, 2 મહિના બાદ એ લઈ ગયા હતા. કે જાવ નથી દેવા, થાય કરી લેજો. એમ કરીને બારી બંધ કરી દીધી. તો એને ધણીને કે હવે તમે હોઈ જાઓ, મગનભાઈ ઉજાગરો કરશે. લ્યો, તમે હોઈ જાઓ શાંતિથી, ઈ ઉજાગરો કરશે. હવે એનો ઉજાગરો થયો, મારા બેટા ગયા. હવે આમ છે ઇજ્જત કોઈને કાંઈ પડીશ કાંઈ? આમ છે બધું, ઇજ્જતનો સવાલ છે. લ્યો, એટલે કીધું કે ભાઈ હવે આપે કૃપા કરીને અનુગ્રહ કરો હરી, અમારે માટે આપ એને હવે જીવાડી દે ને મહારાજ. કરી કે કૃપા કૃપાલ, હવે ઇનકો અનુગ્રહ કરહું. તમે શિક્ષા બરાબર આપી છે, વાંધો નથી. આ ધમ છે, આમય બેભાન છે ત્યાં સુધીમાં કહી દઉં જેવું છે એવું, અને ભગવાનની સામે જેવું છે એવું કહી દેવું. એમાં કાંઈ પડદો રાખવો નહીં. જીવાહુ યહ કાલ હમ કારણ ઇનકો હરી, અમારા માટે હવે તમે વૈયા જાઓ, પછી આ વયું જાય, તમે એકલા થઈ જાઓ. માટે હવે જે ગુના છે એના માફ કરી દો અને પાછો એને જીવતો કરો. આ પડી ગયો છે, બેભાન થઈ ગયો, જો મહારાજ એને જીવાડો. સો સુની કે સબ જગ કે સ્વામી. હા, દયાળુ ભગવાન તમે જુઓ કેવી દયાના સાગર છે. તરત ગમે એવો જીવ હોય, 2 હાથ જોડીને પ્રાર્થના કરે એટલે ભગવાન એના ગુના બધા માફ કરી દે. મેં તો ગુનેગાર તેરા હે સ્વામી મેરે,
પ્રેમાનંદ સ્વામીએ ગાયું. હા, હાથ જોડીને સ્વામી કહે છે, એકવાર કોઈ એને કહી દે ભગવાનને, ઓ હું તારો ગુનેગાર છું. મેં ક્યાં એવું કર્યું છે એમ કહેતો તો મર્યો સમજવાનો. કદાચ ન કર્યું હોય તો એ કેવું નહીં, વટ તો રાખો જ નહીં. આ થઈ ગયું છે મહારાજ, માણસ માત્ર હું તમારો અને જેવો તેવો શું થઈ જાય, ભૂલ થઈ ગઈ છે મહારાજ કંઈક, સમજ્યા, એમ કહી દેવું. મેં ક્યાં એવું કર્યું છે? ન કર્યું હોય તો એવું કહેવું નહીં. ભાઈ ઘણી વાર થઈ ગયું હોય ને આપણને ખબર ન હોય. હો ભાઈ, સાચું ખોટું? હે, ઘણી વાર અજાણતામાં આપણાથી ભૂલ થઈ ગઈ હોય, એ ઠાકોરજીને ચોપડે લખાણી હોય, તેથી ભગવાન ચોપડો ખોલે. લ્યો, પેલા ઋષિને નહોતી ખબર, બોલો. પેલા ઋષિ હતા ને, ઋષિ તે નાના હતા ને ત્યારે એને કંઈક એક 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 પતંગિયું હતું, પતંગિયું કે ટીડડું કંઈક હતું, ટીડડું. તે રમતા રમતા એની આંખમાં પેલો દર્ભની હળી ખોઈ દીધી, તેની આંખ ફોડી નાખી. બોલો. તે ઋષિ મોટા થયા, નરકમાં ગયા ને ચોપડામાં કે ભાઈ ઋષિએ ફરિયાદ કરી કે ભાઈ મેં આખી જિંદગી તપ કર્યું છે, મેં કંઈ ખોટું એવું કામ કર્યું નથી, તો હું અહીં ક્યાંથી? હું તો પ્રભુના ધામમાં હોઉં ને. કે ના ના, કંઈક તમારાથી થઈ ગયું છે, યાદ કરો. આ કે ભાઈ મેં કાંઈ એવું કર્યું નથી. બોલું તો કે તમે 5-7 વર્ષના હતા ને તેથી પેલા ટીડડા એ રમતા હતા અને ટીડડાની આંખમાં પેલી હળી ખોઈ દીધી. ઈ આ બોલે છે. અને આ વંદા જોઈ જોઈને સીધું ચપલે ચપલે મારી નાખતા હોય એનું શું થાય? હાવણી લે. હા, ઉંદેડા મારવાની દવા મુકાય કોઈ દી? તેનું ખાય ભાગનું લઈને વહી જાય. અમારે કેટલું આરો સંતાશ્રમમાં ખેદાન મેદાન કરી નાખ્યું. જો ને, અમારા સ્ટુડિયામાં મારા કામના ચોપડા હતા ને બધું લખેલું હતું, બધા અધ્યાયો જાતે પેલા એ બધું કાપી નાખ્યું. તો સ્ટુડિયામાં પાંજરામાં ટમેટા મૂક્યા, વળી કંઈક બીજા મગજની ગોટીઓ મૂકી, તે બધી એમને પેઢી છે, કોઈ હુંકતું નથી. જો હા, હું ખાઈ ખબર નહીં. હવે તો આ વીઆઈપી થઈ ગયા મારા બેટા, કંઈ ખાતા નથી. એવડે કાગળિયા જ કાપે. બોલો, કપડાં કાગળિયા બે જ કાપે. એ એને હાથમાં મળી જાય, આખી રાત નવરા ન રહે. બોલો, પછી દિવસે ઊંઘી જાય, આખો દી ઊંઘે. એટલે આપણને ક્યાંથી ખબર પડે? દિવસે હળવળે તો આપણે કંઈક એની ટ્રીટમેન્ટ કરીએ. હવે આપણે હુતા હોય તારી જાગે. આવી જવા છે એવું. બોલો કેટલા. અરે એક બાથરૂમમાં સવારે વહેલો જાગીને બાથરૂમમાં ગયો, તે લાદી પર પગ દીધો, લાદી અંદર વહી ગઈ. ત્યારે ખબર પડી, પછી લાદીમાં કોતરી નાખ્યું નીચે, કાઢી નાખી રહેતી બધી. ક્યાં નાખી ખબર નહીં, કોકના ઘરમાં ઠેલવી છે. બોલો, તો ફરી આ મને બોલાવ્યા, કીધું કાઢો આ. અરવિંદભાઈને કીધું આ બધું કાઢો, નાખો કંઈક આમાં, ને રેડો ને તરા પાણી બધું અંદર જાય છે, કંઈકનું ક્યાંક પોગશે પાણી. લ્યો, હવે એને જો આવું થાય, કોતરી નાખે બધું, કાપી નાખે, કંઈનું કંઈ કરી નાખે. સો સુની કે સબ કે સ્વામી કરી કરુણા ઉર અંતર્યામી. ક્યાંથી વાત મેં કાઢી હતી ઉંદેડાની? એના ઉપરથી વાત કરી હતી. હા, પતંગિયાની. હા હા, એને મરાય નહીં, પણ આપણે કરવા જ દેવાય. જે કરી તે તારા ભાઈનું કરી નાખ. બીજું હું? હા, પૈસા સલામત રાખવાના, કાગળિયા મુવા કાપી નાખે તો. હા, પૈસા કાપે પ્રોબ્લેમ. હા, એ કાપી નાખે. જો બહાર મૂકો ને તો એને શું ભાઈ, એને તો રમત થાય, એનું કામ જ. હા, ગણપતિને થોડાક ચૂરમાં લાડુ જ ધરાવવા પડશે. દાદા, તમારા વાહનને કંટ્રોલમાં રાખો. હા એમ. હા, બહુ પોગી ગયા છે. અરે રાતે ધડબડાટી બોલાવે. આમ જાણે આપણને તો મિલિટરી આલી, ધડ 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 ધડ. હા હા, એ ન ગયે પછી બહાર નીકળે, મરી જાય પાછો. હા, પણ હવે એ દાંત ગાવા કંઈક બ્રશ લઈ આવીએ આપણે, પણ હા તો ઓછું કરે. હા, એને જે જોતું હોય આપીએ આપણે, એમાં શું મોટી વાત, બરાબર ને? પણ એ ન સમજે એમાં. પણ આપણે તોય કાંઈ કરાય. એટલે બહુ જીવ હિંસા પાપ જ છે, કરાય નહીં. એનું કામ એ કરે. આપણે ઘણા લોકો નથી, રોજડા મારી નાખે. બોલો, હરડા મરી ગયા બધા કંઈ રહ્યા ને. અમે લોયામાં જતા એ વખતે 20 વર્ષ પહેલાં ત્યાં ઠેઠ આવી જતા, ઠેઠ આપણા ખેતરમાં હરણાઓ, હરણા આવતા. હવે કોઈ દેખાતા જ નથી હરણા. બોલો,
હા, બધા રોજડા વધી ગયા. ઈ હરણા જ રોજડા રૂપે આવ્યા હોય, બહુ માર્યા હોય ને, વેર લેવા આવે પછી ઈ જ પાછા અવતાર બીજો લઈને આવે પાછા. હા, એવું છે. એટલે ક્યારેક જે કરેલું હોય ને, હા, ઈ પાછું આડું આવે છે. સો સુની કે સબ જગ કે સ્વામી, કરી કરુણાઉર અંતર જામી. સો દ્વિજ કહી સજીવન કીનો, જીવત દાન દયાનિધિ દીનો. હે પ્રભુ, તુમ બિન કોણ ઉપકારી. આટલું કર્યું તું, જેમ તેમ મંત્રો નાખીને ગાળો ભણતો તો, મારી નાખવા તૈયાર થયો તો ભગવાને અને જીવત દાન દીધું, અભય દાન દીધું. અભય દાન, જીવત દાન નહીં, અભય દાન દીધું. લ્યો, માથે હાથ મૂક્યો અને મંત્ર દીધો, સજીવન કીધો. આમ દયાનિધિએ જીવત દાન દીધું. સો દ્વિજ સ્વસ્થપનો જબ પાયો, પુની પુની નિજ મન મેં પછતાયો. પ્રણામ કરી પ્રભુ કર જોરી, બહુ વિધિ બિનતી કરી બહોરી. એ બ્રાહ્મણ જ્યારે સ્વસ્થ સભાન થયો, પોતાના મનમાં વારંવાર પછતાયો, પછી બે હાથ જોડી પ્રભુને પ્રણામ કર્યા, બહુ પ્રકારે ખૂબ પ્રાર્થના કરી. અહો નાથ મેં મંદ મલીના, હું મંદ બુદ્ધિનો છું, અને મંદ બુદ્ધિનો જ આવું કરે. હામો કોણ પડે? આને ખબર છે આપણા હાથમાં હથિયાર નથી, આપણી શક્તિ નથી, હામે બોમ્બ ગોળા ફૂટે, ન્યા હામી સાથીએ જવાય નહીં, મૂરખ, પાછું વળી જવાય કે ના મરી જાવ પણ મૂકવું નહીં. તો શું થાય? આને મંદબુદ્ધિ વાળો કહેવાય, આને મંદબુદ્ધિ વાળો કહેવાય. હા, એ રાવણને લોકો માને કે બહુ હોશિયાર, એ હોશિયાર ન હોય, મંદબુદ્ધિ ન હોય. જેને વિચાર શક્તિ નહીં, એ મંદબુદ્ધિ ન કહેવાય. સાચા ખોટાનું ભાન નહીં, એ મંદબુદ્ધિ ન કહેવાય. ભગવાનને ભગવાનના સાધુનો હામો પડે, એ મંદબુદ્ધિ ન કહેવાય. સમજ્યા? એવું જરૂર નથી કે અહીંયા વળી અહીંયા ક્યાં, અહીંયા અમે ક્યાં કહેતા, વાવ રોડ ઉપર મંદબુદ્ધિનો આશ્રમ છે. એ ધારા બિચારા, હા, એ નડે નહીં કોઈને. હા, મંદબુદ્ધિ વાળો બધા નડે, સમજે? હા, દોઢો હોય, દોઢો. હા, એ સારું થતું હોય ત્યાં જ નડે પાછો. ખોટું થતું હોય ત્યાં ન ઉભો રહે, અહીં ન ઉભું રહે ભાઈ, ભાગો, નહીતર આપણે વચ્ચે પીલાઈ જઈએ. પણ જે સારું થતું હોય ને તે, હા હા, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. હે એટલે કે છે, અહો નાથ મેં મંદ મલીના, ચિત્ત મેં તવ સામર્થ ચીના. હે નાથ, હું મંદમતી અને મલિન છું, હું અંતરમાં તમારા સામર્થ્યને જાણી ન શક્યો. હે પ્રભુ, હવે હું તમારો દાસ છું, મારા અપરાધને તમે ક્ષમા કરો. મેં તમારો અપરાધ કર્યો છે, તમને ઓળખ્યા નહીં, તમને નાના ટબુકડા સમજ્યા. તમે ટબુકડા નહીં, ડબુકડા નહીં, તમે તો બહુ બટુકડા, બહુ મોટા છો. હે વર્ણી, ક્ષમા કરો, અપરાધ મારો ક્ષમા કરો. સુનિહરી તેન નિજ આશ્રિત કીનો, દયા કરી તિનકો સુખ દીનો. સિદ્ધ સહિત હરિ કહી રસોઈ, દ્વિજ દીની હરખિત હોઈ. દ્વિજ દીની હરખિત હોઈ. હે એ પ્રાર્થના સાંભળીને હરિએ તેને પોતાનો આશ્રિત કર્યો અને દયા કરીને એને સુખ દીધું. પછી તે બ્રાહ્મણે હરખાતા હૈયે સિદ્ધોને સહિત શ્રી હરિને રસોઈ પણ આપી લ્યો. હાય લાડવા વાળી, હવે આવ્યા છે તો એમને પાછા ન કઢાય. હવે બધું ક્ષમા થઈ ગયું, બધું ભૂલી જાઓ, હવે આને રસોઈ દો તો પુણ્ય થાય. હો, ભગવાનને સાધુને રસોઈ દેવાથી પુણ્ય થાય, એના આત્માની સદગતિ થાય, એનું કંઈક વપરાઈ જાય, એના માટે એની પિતૃઓનો ઉદ્ધાર થાય. હા, એના બધા દોષ નષ્ટ થઈ જાય, પાપથી રહિત થઈ જાય, પુણ્યાત્મ્ય આત્મામાં ભગવાનની ભક્તિનું ઝરણું ફૂટે, હૃદયમાં પ્રેમ વધે, હા, સુખી થાય. હા, બાકી ઘણા તમે કીધું હોય, હા, દુનિયામાં ડાયા ડાપણમાં દુઃખ પામે. ઘણા એમ કે ન્યા હું મંદિરે ક્યાં તાણ છે, એના કરતા અહીં દ્યો ને,
અહીં નાખો ને, આમ નાખો, આ ન્યાય નાખો, કોણ ના પાડે? આપણે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું, ગરીબોને જમાડો, બ્રાહ્મણોને જમાડો, ગાયોની રક્ષા કરો, દીન દુખી ઉપર દયાવાન થાવ, કોઈની પાસે દવા નથી તો દવા આપો, કપડાં નથી તો કપડાં આપો, ખાવાનું નથી તો ખાવાનું આપો, બધું કીધું છે. અને આપણી સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા વધારે આ કામ કરે છે. આપણે રોજ 365 દી વડોદરામાં તમે જુઓ સદાવ્રત ચાલે ધમધમાઈને. 3 મિષ્ટાન આપે, બોલો, 3 અઠવાડિયામાં 3 વખત માલપુડા ને જલેબી ને ફાફડા ને રોટલી શાક દાળ ભાત ને બધું લો. આપણે નથી સેવા કરતા? પણ તોય અમુક મંદિરમાં શું કરવા દો છો? ત્યાં ભૂખમરો છે કે? હવે પેલા સિનેમામાં 1000 રૂપિયા આપી આવે, ત્યાં કોઈને વાંધો નહીં. 3 કલાક અંધારામાં બેહારે પાછા. અહીં લાઇટ કરીએ તોય ન ગમે. ચારે બાજુ ફોકસ, ફર્સ્ટ ક્લાસ, પંખા લાઇટ બધું. ત્યાં અંધારામાં બેહારે તો 1000 રૂપિયા દી આવે પાછો. હવે કેટલું પાછું ખાવાનું કરી આવે, 1500-2000નો 3 કલાકનો શો થાય. તો એનો કોઈને વિરોધ નહીં. લ્યો, લારીઓનો, આ હોટલોનો, આ બધા અડ્ડાઓનો, એનો કોઈને વિરોધ નહીં. વિરોધ શાનો? મંદિરનો. હા હા, એ સ્વામિનારાયણનો. ન્યા તમે દ્યો છો એમ, ન્યા તમે દ્યો છો. તો કે તારી ઘરે ક્યાં ચોરી કરીને દઈએ છીએ? તો અમારી કમાણીને દઈએ છીએ ને, અમારો ભાગ દઈએ છીએ ને. હા, તું ત્યાં દીવ દમણ ને ગોવા જઈને ઉડાઈ આવે, શીશા ઉલાડી આવી, તો એને કઈ નહીં. લો, કેટલાય ને ત્યાં ફટાકડા ફોડી નાખે. આ કેટલા હવે ને 31 આપણું થોડું છે. ગઈકાલે તમે જુઓ, તો બોલો, એ આપણું થોડું છે, તો અંગ્રેજોનું છે, વિદેશી છે. એ આંધળું હારુકરણ કરે. હા, અને ખરીદી એવી કરે એ કાંઈ નહીં. ફાટલા કપડા ને ફાટલા લુગડા ને ફાટલા બધું. એટલે આ જોઈએ ને તે જોઈએ ને, જો એ પાછું એને ન દેખાય કાંઈ. પણ સ્વામી એમ કે જોડી ફેલાવે તો લે આ માઇક કરે છે. હા, તો ક્યાં આવે? તો આવે જ છે ને. બધા થોડા તવંગર જ આવે છે. આ 5000 10,000 માણસો આવે, બધા ગરીબ બિચારા ખાય, હાથ દી ખાય, મજા કરે. કેટલી સેવા થાય? તે કેટલું છે? તો થાય જ છે ને. તો અને એ સ્વામિનારાયણ ભગવાનની જે પરંપરા ઉજળી છે, બધા સર્વજીવ હિતાવહ છે. આ તો કેવું છે? કીડીથી માંડીને, મકોડાથી માંડીને, જૂ ચાચડથી માંડીને ચિંતા કરનારો સંપ્રદાય, અને એ ભગવાન એના સાધુ. તો વિચાર કરો, આવા દયાળુ. લો જાની પુરુષોત્તમ પ્રભુ. આમ તે બ્રાહ્મણે હરિને પુરુષોત્તમ પરમાત્મા સમજી અને તેમનો અનન્ય ભક્ત થઈ ગયો. પીબે મહારાજને આ કરવું હતું, કઈ ને બીજું કઈ કરવું નતું, આ જ કરવું હતું, ઠેકાણે લાવવો તો. પછી તેના પંથને, કુપંથને જાણીને, લો, પોતાના પંથને કુપંથ જાણ્યો કે આ કુપંથ છે, આ ખોટું છે. તેણે કોલાર્ણવ આદિ અસદ ગ્રંથોને હળગાવી દીધા. રોજ પાઠ કરતો હતો ને, વાંચતો હતો ને, મોઢે કરતો હતો ને, એ ઉપચાર કરતો હતો ને, એ બધું હળગાવી દીધું, ચોખ્ખો થઈ ગયો. એસે ચરિત અપાર કરત નિરંતર કૃષ્ણ હરી, ચાહી કરત ઉચ્ચાર શારદ શેષ મહેશ શુરા. હરિકૃષ્ણ પરમાત્મા નિરંતર આવા અપાર ચરિત્ર કરતા. તે ચરિત્રનો મહિમા સમજી અને મોટા મોટા દેવો અને મોટા મોટા મુક્તો પણ પ્રેમથી એને ગાયા કરતા. કારણ કે એનો મહિમા છે. એનો મહિમા ભગવાનના ભાગવતમાં ન લખ્યું? દેવતાઓ આવ્યા, સુખદેવજી મહારાજ પાસે દેવતાઓ આવ્યા. એ કહે છે કે આ ભાગવત કથા અમને સંભળાવો, અને આ પરીક્ષિતને અમે અમૃતનો કુંભ પાઈ દઈએ, એની અમર થઈ જાય, એને મૃત્યુ પછી નડે નહીં. તો સુખદેવજી મહારાજ કે, એ તમને શરમ આવે છે? કાચના કટકામાં મણી ખરીદવા આવ્યા, તમને શરમ આવે? લે, લજા નથી આવતી? તમે વેપાર કરવા આવ્યા છો મારી એટલે આમ કીધું. બોલો કેમ? ભગવાનના ચરિત્ર, ભગવાનની કથા અમૃત કરતા પણ અધિક છે. હા, અધિક છે, અમૃત કરતા અધિક છે. તો દુનિયાની કોણ મિલકત ભગવાનના ચરિત્ર સમાન કહેવાય? રોજ સવારમાં ભગવાનના ચરિત્રો ગાવા અને રોજ એના શ્રવણ કરવું. હેલા જતા હોય ને, કામે જતા હોય ને, તો એ મોબાઈલમાં નાખી અને ચરિત્રો કથા સાંભળ્યા કરવું.
હા, એનાથી કાન પાવન થાય, અંદર ઉતરે, ભગવાનની મૂર્તિ ઉતરે, સુખ સુખ થયા કરે. ભગવાનના ચરિત્રો સાંભળવાથી બહુ મોટું પુણ્ય થાય છે અને બહુ મોટું સુખ થાય છે. લો इति श्री पुरुषोत्तम चरित्रे मुकुंदानंद वर्णिराज उत्तम नृपति संवादे बंग देशे कामाक्षी देवी समीप उद्याने श्री पुरुषोत्तम कृत विवेक द्विज पराभव कथन नाम द्वात्रिंशोध्याय. કેટલામો? 32મો અધ્યાય પૂરો થયો. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની.